બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ થનારી સામાન્ય ચૂંટણી માટેના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે। હવે કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર પ્રચાર કરી શકશે નહીં। મતદાન સંસદની કુલ 300માંથી 299 બેઠકો પર થશે। એક બેઠક પર ચૂંટણી નથી થતી। આ સાથે જ મતદાતાઓ જુલાઈ ચાર્ટર પર એક જનમત સંગ્રહમાં પણ ભાગ લેશે। આ ચૂંટણી માટે ભારતે કોઈ ચૂંટણી નિરીક્ષક નથી મોકલ્યા। બીજી તરફ આવામી લીગને ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવી નથી, જેનો વિરોધ શેખ હસીના કરી રહ્યા છે। બાંગ્લાદેશમાં ચૂંટણીનું વાતાવરણ ગરમ છે, પરંતુ આ વખતે ચર્ચાનું કેન્દ્ર માત્ર સત્તા અને વિપક્ષ નથી, પરંતુ મેનિફેસ્ટોનું કોપી પેસ્ટ રાજકારણ પણ છે। બાંગ્લાદેશના મુખ્ય રાજકીય પક્ષોના ચૂંટણી ઘોષણાપત્ર વાંચ્યા પછી તમને એવું લાગશે કે તમે બાંગ્લાદેશના પક્ષોના નહીં, પરંતુ ભારત સરકારના ઘોષણાપત્ર જોઈ રહ્યા છો। ખરેખર એવું એટલા માટે છે કારણ કે આ આખું નકલી ઘોષણાપત્ર છે। બીએનપીથી લઈને જમાત અને અન્ય પક્ષોના ઘોષણાપત્રમાં પણ આવું જ દેખાઈ રહ્યું છે। બાંગ્લાદેશના અનેક પક્ષોએ પોતાના મેનિફેસ્ટોમાં જે યોજનાઓનું વચન આપ્યું છે તે ભારતમાં પહેલેથી જ લાગુ અને ચર્ચિત યોજનાઓની હુબહુ નકલ જેવી લાગે છે। આમાં બાળકો માટે મિડ ડે મીલ જેવી શાળા પોષણ યોજના, ખેડૂતો માટે કિસાન કાર્ડની તર્જ પર સબસિડી અને ક્રેડિટ સ્કીમ, યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને મહિલાઓ માટે માતૃવંદના જેવી માતૃત્વ સહાય યોજના, આ બધા વચનો ભારતીય મોડલથી સીધા પ્રેરિત લાગે છે। બાંગ્લાદેશમાં ચૂંટણી વચ્ચે એક અન્ય વાત ચર્ચામાં છે અને તે છે અહીંના રાજકીય પક્ષોના ઘોષણાપત્ર। કહેવા માટે તો આ ત્યાંના પક્ષોના પોતાના વચનો છે, પરંતુ જોયા પછી એવું જ લાગે કે તે ભારતીય યોજનાઓની સફળતાની વાર્તાઓ છે। રાજકીય જાણકારો કહે છે કે આ સંયોગ નથી। છેલ્લા એક દાયકામાં ભારતની સામાજિક કલ્યાણ યોજનાઓએ માત્ર ઘરેલું રાજકારણને જ નહીં, પાડોશી દેશોના નીતિ નિર્માતાઓનું પણ ધ્યાન ખેંચ્યું છે। બાંગ્લાદેશની ચૂંટણી રાજકારણમાં આને ડિલિવરી મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। બાંગ્લાદેશના પક્ષો આ યોજનાઓને સ્થાનિક જરૂરિયાતો અનુસાર ઘડેલું મોડલ કહે છે, પરંતુ નામ, ઉદ્દેશ્ય અને સંરચનામાં એટલી સામ્યતા છે કે બંને વચ્ચેની અલગ લાક્ષણિકતા ઉતારી કાઢવી મુશ્કેલ બની જાય છે। જો તમે આ યોજનાઓના નામ બદલી દો તો આ ઘોષણાપત્ર નવી દિલ્હીમાંથી જારી કરાયેલા કોઈ ચૂંટણી દસ્તાવેજ જેવું જ લાગશે। હવે તમને એ જણાવી દઈએ કે કઈ કઈ યોજનાઓ ભારતીય સ્કીમ જેવી છે। બાંગ્લાદેશની સૌથી મજબૂત પાર્ટી બીએનપીના ઘોષણાપત્રમાં ફેમિલી કાર્ડની યોજના છે, જેમાં તેઓ ભારતીય સ્કીમ્સની જેમ જ સત્તામાં આવ્યા પછી ગરીબ અને નિમ્ન આવકવાળા પરિવારોને 25% રોકડ કે જરૂરી સામગ્રી આપવાનું વચન આપે છે। આ ઉપરાંત ખેડૂત કાર્ડના વચન હેઠળ તેમને સબસિડી, સરળ લોન, પાક વીમો, યોગ્ય મૂલ્ય જેવી સુવિધાઓ આપશે। આ જ રીતે માતૃ શિશુ આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતી ભારતીય સરકારની માતૃવંદના જેવી સ્કીમની નકલ કરવામાં આવી છે। ભારતની કૌશલ વિકાસ યોજનાની જેમ બીએનપીએ કૌશલ આધારિત ફ્રી પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણનું વચન આપ્યું છે। આ સાથે 1 કરોડ નોકરીઓ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને મેરિટ આધારિત નોકરીઓનું વચન આપ્યું છે। બાળકો માટે મિડ ડે મીલ જેવી યોજનાઓનું વચન પણ આપવામાં આવ્યું છે અને તેમના ઘોષણાપત્રમાં બાંગ્લાદેશ ફર્સ્ટની નીતિનો દાવો કરવામાં આવ્યો છે। બીજી તરફ કટ્ટરપંથી જમાતે ઇસ્લામીએ પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે તેઓ પોતાના પાડોશી દેશો સાથે સન્માનજનક સંબંધો રાખવા માંગે છે, જેમાં ભારત પણ શામેલ છે। બાંગ્લાદેશમાં ચૂંટણી પ્રચાર 22 જાન્યુઆરીથી શરૂ થયો હતો। આ દરમિયાન 299 બેઠકો માટે 1981 ઉમેદવારો મેદાનમાં છે અને લગભગ 12.7 કરોડ રજિસ્ટર્ડ મતદાતાઓ મત આપશે। ચૂંટણીનો મુકાબલો મુખ્યત્વે બે મોટા ગઠબંધનો વચ્ચે માનવામાં આવી રહ્યો છે। એક તરફ તારિક રહેમાનના નેતૃત્વવાળી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી બીએનપી ગઠબંધન છે, જેને એકલા 33 થી 35% સમર્થન મળવાનો અંદાજ છે। બીજી તરફ જમાતે ઇસ્લામી અને નેશનલ સિટીઝન પાર્ટી એટલે કે એનસીપીના નેતૃત્વવાળું 11 પક્ષોનું ગઠબંધન છે, જેને 30 થી 34% સમર્થન મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।